નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડેમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 15માં ફરી તમને આવકારે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, એના વેગ અચળાંક અને અર્ધાંશીય સમય આપણે કેવી રીતે શોધી શકીએ તેની સંપૂર્ણ ચર્ચા દાખલા સહિત પૂર્ણ કરી દીધી. આ ઉપરાંત આપણે કોષ્ટક ઉપરથી કોઈ પ્રક્રિયાનો જો વેગ આપ્યો હોય તો વેગ ઉપરથી આપણે પ્રક્રિયાક્રમ કેવી રીતે શોધી શકીએ એના પણ દાખલા જોઈ લીધા. કોષ્ટકની અંદર વેગ કેવી રીતે શોધી શકીએ, પ્રક્રિયકની સાંદ્રતા કેવી રીતે શોધી શકીએ એના માટેની પણ સંપૂર્ણ ચર્ચા પૂર્ણ કરી. હવે આપણે આગળના નવા કન્સેપ્ટ ઉપર જઈએ, જેની અંદર આપણી પાસે આજની પહેલી થિયરી છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, જેને કહેવામાં આવે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર કન્સેપ્ટ શું લેવામાં આવે છે? તો કેટલીક, સાંભળી લેજો, કેટલીક એવી પ્રક્રિયાઓ હોય કે જે બે જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં જ શક્ય બનતી હોય, અને આ પ્રક્રિયા બંને પ્રક્રિયકની સાપેક્ષમાં કયા ક્રમની હોય? પ્રથમ ક્રમની હોય. ઇન ધ સેન્સ કે પ્રક્રિયા માટે બે જુદા જુદા પ્રક્રિયકો જ વપરાય, અને આ બે જુદા જુદા પ્રક્રિયકનો સાંદ્રતાનો ઘાતાંક એક જ હશે. એટલે કે બંને પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા કયા ક્રમની સાબિત થાય છે? પ્રથમ ક્રમની. હવે મેઇન જે ફેરફાર છે તે આ પ્રમાણે થશે કે જો શરૂઆતનો સમય હોય તો શરૂઆતના સમયમાં બંને પ્રક્રિયકની જે સાંદ્રતા હશે એ આપી દેવામાં આવશે, પણ એ શરૂઆતના સમયની અંદર કોઈ એક પ્રક્રિયક હશે, કોઈ એક પ્રક્રિયક કે જેની સાંદ્રતા ઓછી હશે, અને બીજો કોઈ એક પ્રક્રિયક હશે, બીજો કોઈ એક પ્રક્રિયક કે જેની સાંદ્રતા વધારે હશે. તો હવે પ્રશ્ન એમ થાય છે કે જે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી છે એ તો સંપૂર્ણપણે વપરાઈ જશે, પણ જે પ્રક્રિયકની સાંદ્રતા વધારે છે એ આ જેટલો વપરાશે એટલો જ એમાં ફેરફાર થશે. એટલે કે આવા કેસમાં પ્રક્રિયાનો વેગ એ ફક્ત ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાપેક્ષમાં જ સૂચિત બને છે, બરાબર. અને આ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 હોય છે. સો દેટ મીન્સ એને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ. વાસ્તવિક રીતે પ્રક્રિયા તો આ બંનેની સાંદ્રતા પર આધારિત છે. તો વાસ્તવિક રીતે પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 2 થશે. પરંતુ એકની સાંદ્રતા વધારે છે અને બીજાની સાંદ્રતા ઓછી છે. સો દેટ મીન્સ પ્રક્રિયાનો વેગ એ ફક્ત ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાપેક્ષમાં સૂચિત બનશે, અને જે પ્રક્રિયકની સાંદ્રતા વધારે છે એને આપણે શું ગણી લઈશું? અચળ. અને એને વેગ અચળાંક સાથે ગુણી આપણે નવો વેગ અચળાંક મૂકીએ તો તમને સંપૂર્ણ વિકલનીય વેગ સમીકરણ મળશે. તો આવી પ્રક્રિયાને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ચલો, એના માટે જો તમારે સમજવું હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક એક્ઝામ્પલ છે કે A અને B બે પ્રક્રિયકો છે. આ બંને પ્રક્રિયકો એકબીજાની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને આપણને અહીંયા નિપજો આપે છે. માની લઈએ કે જે Aની સાંદ્રતા છે એ છે 0.01 મોલર અને Bની સાંદ્રતા જે છે એ છે 55.55 મોલર. સો દેટ મીન્સ કે અહીંયા આપણી પાસે જે Aની સાંદ્રતા છે, આને આપણે શું કહી દઈએ? Aની સાંદ્રતા જે 0.01 મોલર છે,
અને આને આપણે શું કહી દઈએ, બીની સાંદ્રતા જે કેટલી છે 55.55 મોલર. આટલો પોઈન્ટ તો ખબર પડી ગઈ. હવે આ એની સાંદ્રતા ઓછી છે જ્યારે બીની સાંદ્રતા વધારે છે અને કેટલી છે 55.55 મોલર. હવે આ જે ઓછી સાંદ્રતા ધરાવતો પ્રક્રિયક એ છે એ સંપૂર્ણપણે વપરાઈ જશે અને આ જે બી જે છે એ સંપૂર્ણપણે વપરાતો નથી. જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય છે આ જે પરિસ્થિતિ છે તે t બરાબર 0 સમયની છે. જો આપણે t બરાબર t સમય લઈએ તો એની સાંદ્રતા એ 0 મોલર થઈ જશે અને જે બીની સાંદ્રતા છે એ 55.55 માંથી કેટલું બાદ કરીશું 0.01 એટલે કેટલી ઘટશે 55.54 મોલર. બરાબર. તો એકચ્યુઅલીમાં આનું જે વિકલનીય વેગ સમીકરણ છે એ શરૂઆતમાં તો આવું આવશે ને, વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો 1 ઘાત થશે કે નહીં. એ અને બી બે જુદા જુદા પ્રક્રિયકો છે. એની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ 1 એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા, બીની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ 1 એટલે એ પણ કેવી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. પણ અહીંયા t બરાબર t એ બીની સાંદ્રતામાં કોઈ ફેરફાર પડતો નથી. બરાબર. તો આપણે નવું જે વિકલનીય વેગ સમીકરણ બનશે આ પ્રમાણેનું બનશે, વેગ ઇઝ ઇક્વલ ટુ k0 ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઘાત, જ્યાં k0 એટલે આપણે આ પ્રમાણે લખી શકીએ. બરાબર. તો કન્સેપ્ટ તો સમજાઈ ગયો કે બે જુદા જુદા પ્રક્રિયકો હોય, બંનેના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 હોય, એકની સાંદ્રતા ઓછી હોય, બીજાની સાંદ્રતા વધારે હોય તો વેગ એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાપેક્ષમાં સૂચિત બને છે. સો દેટ મીન્સ કે આવી પ્રક્રિયાને આપણે શું કહી શકીએ છીએ, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આટલી વાત ખબર પડી ગઈ. ચલો હવે આ તો થઈ ગઈ આપણને એક સિમ્પલ એક્ઝામ્પલ વાળી માહિતી. હવે જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તમને અહીંયા પ્રશ્ન પૂછાય કે કેનો એકમ શું થશે. કેનો એકમ, તો કેનો એકમ થશે વિદ્યાર્થી મિત્રો જે વાસ્તવિક આ કયા ક્રમની પ્રક્રિયા છે એને ધ્યાનમાં રાખીને. તો વાસ્તવિક તો 1+1 કયા ક્રમની પ્રક્રિયા છે, દ્વિતીય ક્રમની. તો કેનો એકમ જે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો બનશે એ જ અહીંયા સાબિત થશે. તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ રેસ ટુ -1. બરાબર. અને સમય આપણે શેમાં લઈ લઈએ, સેકન્ડમાં. તો શું લખાશે, સેકન્ડ ઇન્વર્સ એટલે મોલ ઇન્વર્સ લિટર ઇન્ટુ શું લખાશે, સેકન્ડ ઇન્વર્સ. આ ઓલરેડી બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ શું થશે જે વાસ્તવિક રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો હશે તે મોલ -1 ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર. તો ચલો આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ હતું એ અને બી પ્રક્રિયકો દ્વારા જે આપણે સમજી શક્યા. પણ માની લો કે આપણી પાસે મિથાઇલ એસિટેટ હોય, મિથાઇલ એસિટેટ આપણી પાસે છે, મિથાઇલ એસિટેટનું સૂત્ર CH3COOCH3, જેનું આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં શું કરવાનું છે, જળ વિભાજન. બરાબર. તો આપણને એક મળશે આલ્કોહોલ મિથેનોલ. બરાબર. અને આપણને બીજી પ્રોડક્ટ મળશે એસિટિક એસિડ CH3COOH. તો મિથાઇલ એસિટેટનું જળ વિભાજન પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું આપણે સૂચિત કરવાનું છે. તો કેમ એવું, તો વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એક પ્રક્રિયા કોણ છે, મિથાઇલ એસિટેટ. તો એક સાંદ્રતા કેની સાથે એની ગુણાશે અને બીજી સાંદ્રતા કોની આવશે, બોલો H2Oની. આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો જલીય માધ્યમમાં થતી પ્રક્રિયા હશે તો H2Oનો જથ્થો હંમેશા કેવો હશે, વધારે. એટલે પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યારે એની સાંદ્રતામાં કોઈ પણ વધારે પ્રમાણમાં ફેરફાર થતો નથી. દેટ મીન્સ કે આપણે એની સાંદ્રતાને અચળ ગણી શકીએ. સો ધેરફોર વેગ ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ CH3COOCH3ની સાંદ્રતાનો શું થશે, ઘાતાંક 1 થશે, જ્યાં તમે K0 લખી શકો કે K ઇન્ટુ અચળ સાંદ્રતા જે ગણી છે તે H2Oની સાંદ્રતા. હવે જો આને પ્રોપર રીતે કંઈક સમજવું હોય તો આપણે જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું એક્ઝામ્પલ છે એને સમજીએ. ઓકે. તો એના માટે આપણે ઇથાઇલ એસિટેટ લઈએ. ઇથાઇલ એસિટેટમાં અહીંયા CH3ની જગ્યાએ શું કરી દેવાનું, C2H5. તો CH3COOC2H5 લિક્વિડ, એનું આપણે શું કરવાનું, જળ વિભાજન એટલે H2O લિક્વિડ. અહીંયા આપણી પાસે
H પ્લસ એટલે કે એસિડ ઉદ્દીપકની હાજરી હશે, પ્રોડક્ટ મળશે એક ઇથેનોલ અને બીજી પ્રોડક્ટ મળશે એસિટિક એસિડ. ચલો અહીંયા આપણે શરૂઆતનો સમય લઈએ t બરાબર 0. આના મોલ છે 0.01 મોલ. H2Oના મોલ છે 10 મોલ. જ્યારે આ બંને નિપજ હોવાથી શરૂઆતમાં કોઈ મોલ હોતા નથી. ચલો હવે આપણે t બરાબર t સમય લઈએ તો આની મોલ સંખ્યા ઓછી છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ સંપૂર્ણપણે વપરાઈ જાય, જે 0 મોલ થશે. તો 10માંથી આટલા જ મોલ તમારે બાદ કરવાના. ઓકે, એટલે બાકી કેટલા રહેશે? 9.99 મોલ. આ જેટલા મોલ વપરાય છે સામે એટલા જ મોલ નિપજના બનશે, પણ બંનેનો તત્વયોગ મિતીય ગુણાંક 1 છે, એટલે ડાયરેક્ટ શું લખી શકાશે? 0.01 મોલ. ચલો બે પ્રક્રિયકો છે, બંનેના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે, કારણ કે બંનેનો તત્વયોગ મિતીય ગુણાંક 1 છે. તો બોલો આનું વિકલનીય વેગ સમીકરણ, વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એસ્ટર કોણ છે? ઇથાઇલ એસિટેટ, તો એની સાંદ્રતા ઇન્ટુ બીજી સાંદ્રતા કોની આવશે? બોલો H2Oની. આની સાંદ્રતાને આપણે અચળ ગણી લઈશું, એને k સાથે ગુણી દો એટલે નવું સમીકરણ મળશે. વેગ ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ CH3COO C2H5ની સાંદ્રતાનો 1 ઘાત. સમજાઈ ગયું? હવે આમાં મેઇન વસ્તુ શું છે કે તમે જે પ્રક્રિયકની સાંદ્રતા કે મૂળ જથ્થો ઓછો લીધો હશે, બીજી પરિસ્થિતિમાં પણ આપણે એનો જ જથ્થો ઓછો લેવો પડે, બરાબર? જેનો ઓછો જથ્થો છે એને બીજી પરિસ્થિતિની અંદર વધારે જથ્થામાં ન લઈ શકાય. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. તો આવી જેટલી પણ પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકો 2 જ હોવા જોઈએ અને બંને પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની હોવી જોઈએ. જેની સાંદ્રતા વધારે છે તેને અચળ ગણી લો, બરાબર? તો જે ઓછી સાંદ્રતાવાળો પ્રક્રિયક છે એની સાપેક્ષમાં જ આપણને વેગ મળશે અને એનો ઘાતાંક એ આ સંપૂર્ણ પ્રક્રિયા બરાબર જોવા મળશે, એટલે આપણે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. વાસ્તવિક રીતે તો એ કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. એટલે આપણે એના માટે કેનો એકમ જે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો છે એ જ આપણે લખીએ છીએ. હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થાય? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો આણ્વિકતા માટે તો તમે જોઈ શકો છો કે 2 અણુઓ જ ભાગ લે છે, તો આની આણ્વિકતા તો 2 થશે, પણ પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 1 થશે, બરાબર? અને કેનો એકમ જે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો છે એ આપણને જોવા મળશે. પેમ્પલેટમાં તમને બીજું પણ એક એક્ઝામ્પલ આપ્યું છે, સુક્રોઝનું વ્યુત્ક્રમણ. સુક્રોઝનું અણુસૂત્ર છે C12H22O11. વ્યુત્ક્રમણ માટે જળ વિભાજન કરવાનું એટલે H2O ઉપયોગ કરવો પડશે. H પ્લસ ઉદ્દીપકની હાજરી એટલે સામે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. તો એના માટેનું જે વિકલનીય વેગ સમીકરણ છે એ તમને આ પ્રમાણેનું મળશે કે વેગ ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ C12H22O11 એની સાંદ્રતાનો ઘાતાંક એટલે 1 ઘાતાંક થશે. સો વેગ ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ C12H22O11 સુક્રોઝની સાંદ્રતાનો 1 ઘાતાંક લઈએ. સો દેટ મીન્સ કે આ પ્રક્રિયા કયા ક્રમની બનશે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઓકે, કારણ કે આની અંદર 2 પ્રક્રિયકો છે એકચ્યુઅલીમાં, સુક્રોઝ પ્લસ પાણી, પણ પાણીની સાંદ્રતાને અચળ ગણી લીધી છે બીકોઝ અહીંયા આપણે શું મૂકી દીધું છે? K0. ઓકે, હવે તમને એક સિમ્પલ ટેકનિક આપું. કોઈ પણ ડાયસેકેરાઇડ હોય કે કોઈ પણ એસ્ટર હોય એનું જળ વિભાજન કરો એટલે હંમેશા એ આપણને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે જ પૂછાય. ચલો આપણા સિલેબસમાં તો આ જ ટોપિક છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ. પણ જો કદાચ તમને એવું પૂછાય વિદ્યાર્થી મિત્રો કે આભાસી દ્વિતીય ક્રમની પ્રક્રિયા, આવું કંઈક પૂછાય, તો આભાસી દ્વિતીય ક્રમની પ્રક્રિયા વાસ્તવિક રીતે તો તૃતીય ક્રમની થશે. પણ જો આના માટે તમને કેનો એકમ પૂછાય, તો શું લખશો? કેનો એકમ જે તૃતીય ક્રમની પ્રક્રિયાનો હશે તે લખાશે ને, તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ રેઝ ટુ -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સમય તો તમને મિનિટમાં કે કલાકમાં ગમે તેમાં આપી શકશે. આપણે એક યુનિક ફોર્મમાં લીધો છે, કયા સ્વરૂપમાં? સેકન્ડના સ્વરૂપમાં. તો અહીંયા શું આવશે? મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, જે આભાસી દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે શું બને છે? કેનો એકમ બને છે. સમજાઈ ગયું? તો આ હતી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. 3 માર્ક્સની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ વર્ષે બોર્ડની એક્ઝામ
લેવાય નહીં, માસ પ્રમોશન મળ્યું. બાકી આ વખતે એવો ચાન્સ હતો વિદ્યાર્થીઓને કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો સવાલ પૂછાશે, પણ કંઈ વાંધો નહીં, તમારા વખતે પણ પૂછાવાની ગણતરી કરી. કારણ કે બોર્ડની અંદર 7 થી 8 વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે 2011થી વાત કરીએ તો 2011થી 2020 સુધીની વાત કરીએ તો એ 7 થી 8 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નવા સિલેબસમાં થોડીક મોડિફિકેશન થિયરી છે, એટલે આની અંદર થોડાક એક્ઝામ્પલ્સ વધારે છે. જૂના સિલેબસની અંદર એક આ એક્ઝામ્પલ હતું અને ફક્ત એક આ એક્ઝામ્પલ હતું. બાકીને આ એક્ઝામ્પલ ને સુક્રોઝવાળું એક્ઝામ્પલ હતું ને, તો બે તમારા માટે એક નવા એડિશનલ છે જે તમારે તૈયાર કરવાના. ઓકે, સો ફટાફટ તમે પેમ્પલેટની અંદર નજર કરી લો. હવે આપણે એક તદ્દન નવા ટોપિક પર જઈએ. આપણે અત્યાર સુધી એવું જોયું છે કે જો પ્રક્રિયકની તમે સાંદ્રતા બદલશો તો સીધો એનો વેગ બદલાઈ જશે. એવા આપણે કેટલાક દાખલાઓની પણ ચર્ચા કરી છે. પણ જો વેગ અચળાંક બદલવો હોય તો ડેફિનેટલી એના માટે આપણે તાપમાનને ચેન્જ કરવું પડે. તો તાપમાનને કારણે વેગ અચળાંક પર શું અસર થાય છે, હવે આપણે એ થિયરીની વિશેની ચર્ચા કરીશું. ઓકે, તો નેક્સ્ટ થિયરી ઉપર આપણે જઈએ. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે થિયરી જોવાની છે એ થિયરી છે વેગ અચળાંક પર તાપમાનની અસર. 25મો અને 26મા નંબરની જે થિયરી છે મેં સ્કીપ કરી છે. આ થિયરી ઉપર આધારિત એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ભણાઈ જશે. પછી આપણે 25મો અને 26મા નંબરનો પ્રશ્ન શું છે એના માટેનો આપણે ખ્યાલ મેળવીશું. સો આપણી અત્યારની થિયરી છે વેગ અચળાંક ઉપર તાપમાનની અસર. હવે આ વેગ અચળાંક પર તાપમાનની અસર આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો આપણે જાણીએ છીએ કે તાપમાન જ એક એવું પરિબળ છે કે જે પ્રક્રિયાનો વેગ વધે છે કે ઘટે છે એનું સંપૂર્ણપણે સૂચન કરતું પરિબળ નક્કી થાય છે. બરાબર? તો તાપમાનને આ પરિબળ તરીકે કન્સિડર કેમ કરવામાં આવ્યું? કારણ કે આપણે જાણીએ છીએ કે જો તાપમાન વધશે તો અણુઓની ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા વધશે, સાથે સાથે અણુઓની એકબીજા સાથે અથડામણ થવાની વૃત્તિમાં પણ શું થશે? વધારો થશે. તો એના માટે જે એની સંભાવના છે કે અણુઓ અથડામણ કરીને નિપજની અંદર પરિણમવાની જ છે, તે સંભાવનાની અંદર પણ આપણને અવલોકન એક યોગ્ય પ્રકારનું જોવા મળે છે. ઓકે, સો મોટાભાગની પ્રક્રિયાઓની અંદર જો તાપમાન વધારીશું તો ડેફિનેટલી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે એવું રસાયણશાસ્ત્રીઓએ નક્કી કરી લીધું છે. અને પ્રાયોગિક અવલોકન એક એવું નક્કી કરી લીધું છે કે જો પ્રારંભિક તાપમાનથી અંતિમ તાપમાનમાં 10 અંશ સેલ્સિયસ જેટલો સેલ્સિયસમાં વધારો લઈએ એટલો જ આપણે કેલ્વિનમાં પણ વધારો લઈ શકીએ. કેમ કે વધારો ને ઘટાડો તફાવત જે છે એ કદી બદલાતો નથી. સો પ્રારંભિક તાપમાનથી અંતિમ તાપમાનની વચ્ચે 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો અથવા 10 કેલ્વિન જેટલો તફાવત હોય, અહીંયા હું શબ્દ લખું છું, તફાવત હોય તો પ્રક્રિયાનો જે વેગ છે એ બમણો થાય છે. હવે અહીંયા વેગ બમણો થાય છે એટલે આપણે અહીંયા એવું લખવાનું છે કે વેગ અચળાંક બમણો થાય છે. શું બમણો થાય છે? વેગ અચળાંક બમણો થાય છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે શરૂઆતનું ટેમ્પરેચર 300 કેલ્વિન છે. કેટલું છે? 300 કેલ્વિન. અને એમાંથી આપણે અંતિમ ટેમ્પરેચર કેટલું કરીએ છીએ? 350 કેલ્વિન કરીએ છીએ. સો 350માંથી તમે 300 બાદ કરશો, સો દેટ મીન્સ 50 કેલ્વિન જેટલો તફાવત આવશે. હવે 50 કેલ્વિન એટલે 50 કેલ્વિનને આપણે આ રીતે તો નક્કી કરી શકીએ કે નહીં? લખવું હોય તો એવા 10 કેલ્વિનના ટોટલ કેટલા તફાવત હશે? 5 તફાવત હશે. એવરી 10 કેલ્વિન, દરેક 10 કેલ્વિન જેટલો તાપમાનનો જો તફાવત હશે તો વેગ અચળાંક બમણા થાય. તો ધેટ મીન્સ કે અહીંયા 2 નો 5 ઘાત થશે. બરાબર? બમણા 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 બમણા, સો 2 નો 5 ઘાત. સો ધેટ મીન્સ કે વેગ અથવા તો વેગ અચળાંક કેટલા ગણો વધશે? 32 ગણો વધશે. તો માની લો કે K1 એ જ્યારે 300 કેલ્વિન હશે ત્યારે વેગ અચળાંક K1 હોય તો એનો આપણે વેલ્યુ લઈ લઈએ K. તો અંતિમ તાપમાન જ્યારે K2 થાય
બરાબર. તો એ ટોટલ કેટલા કે થઈ જશે? 32 કે. દેટ મીન્સ 32 ગણી વૃત્તિ એ પ્રક્રિયાની દર્શાવવાની વૃત્તિ જોવા મળશે. આવો પ્રશ્ન બોર્ડમાં એઝ એ MCQ તરીકે પૂછાઈ ગયો છે. પણ પરિસ્થિતિ એ થાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરતા હોય તો એની પાસે ઓછામાં ઓછી એટલે કે ન્યૂનતમ ગતિ ઉર્જા તો હોય. તો પ્રક્રિયકના અણુની પાસે, હવે આ શબ્દ તમારે અહીંયા પ્રોપર સમજવાનો છે કે પ્રક્રિયકના અણુઓ પાસે જે ન્યૂનતમ ગતિજ ઉર્જા હોય એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. બરાબર. સક્રિયકરણ ઉર્જા કહેવાય, જેને એક્ટિવેશન એનર્જી કહેવાશે. અને આ જે સક્રિયકરણ ઉર્જા છે એને શોર્ટકટમાં શું લખાય? ઈએ તરીકે લખાય. બરાબર. તો પ્રક્રિયકના અણુઓ જ્યારે આવી ન્યૂનતમ ગતિ ઉર્જાની સાથે સાથે એકબીજા સાથે અથડાય અને નિપજની અંદર જ્યારે પરિણમતા હોય તો ત્યારે એને કેટલાક અવરોધ સાથે પ્રક્રિયા કરવી પડે છે. મતલબ ડાયરેક્ટ નિપજમાં પરિણમતા નથી. એટલે શું કરવું પડે કે આ પ્રક્રિયકના અણુઓ પાસે જે ન્યૂનતમ ગતિ ઉર્જા છે એને થોડોક ધક્કો મારવો પડે, એને થોડી વધારાની ઉર્જા આપવી પડે, એને પુશઅપ કરવું પડે કે જેથી એ પ્રક્રિયકમાંથી ક્યાં જાય? નિપજ તરફ જાય. તો જ્યારે કોઈ પણ પ્રક્રિયકને તેની સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ગતિ ઉર્જા આપવામાં આવે કે જેથી એ પ્રક્રિયકથી નિપજમાં પરિણમે તો વિદ્યાર્થી મિત્રો એને કહેવામાં આવે છે દહેલી ઉર્જા. દહેલી ઉર્જાનું બીજું નામ છે થ્રેશોલ્ડ ઉર્જા. બીજું કયું નામ છે? થ્રેશોલ્ડ ઉર્જા, જેને થ્રેશોલ્ડ એનર્જી કહેવાય. તો હવે આ બંનેમાં ડિફરન્સ સ્ટુડન્ટ્સને નથી ખબર પડતો. સક્રિયકરણ ઉર્જા એટલે શું? પ્રક્રિયા કરવા માટે પ્રક્રિયકના અણુઓ પાસે જે ઓછામાં ઓછી ગતિ ઉર્જા હોય તે. અને દહેલી ઉર્જા એટલે શું? કે જે આ ઓછામાં ઓછી ગતિ ઉર્જા છે એને થોડોક ધક્કો મારશે અને વધારાની ગતિ ઉર્જા ઉત્પન્ન કરશે કે જેથી તે પ્રક્રિયકમાંથી ક્યાં જઈ શકે? નિપજમાં પરિણમે. અને જે વધારાની જે ગતિ ઉર્જા નક્કી થાય છે આના કરતાં થોડીક વધારે હોય તો જે નિપજમાં પરિણમે, જેને પુશઅપ એનર્જી કહેવાય. એટલે એનું બીજું નામ છે દહેલી ઉર્જા. ઓકે, તો નામ શું કહેવામાં આવે? થ્રેશોલ્ડ ઉર્જા તરીકે. હવે જો તમારે કંઈક આ વસ્તુ શીખવી હોય તો તમારે શું કરવું પડે કે અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ દોરવો પડે. ડેફિનેટલી કોઈ પણ વસ્તુ સમજવી હશે તો તમારે ગ્રાફિકલ મેથડ દ્વારા જ સમજી શકાશે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ એક નિયત તાપમાન હોય તો વેગ અચળાંકની કિંમત કદી બદલાય ને જે તે તાપમાને વેગ અચળાંક નિશ્ચિત હોય. તાપમાન બદલાય તો જ વેગ અચળાંકની કિંમત બદલાય. જો પહેલાં K1 K હતો પણ 350 કેલ્વિન તાપમાનમાં 50 કેલ્વિન જેટલો તફાવત હતો. સો દેટ મીન્સ K2 કેટલો થઈ ગયો? 32 K. બદલાઈ ગયો, 32 ગણો વધી ગયો. આનો મતલબ એવો થાય કે નિયત તાપમાને જેટલા પણ પ્રક્રિયકના અણુઓ હશે દરેકની ગતિ ઉર્જા જુદી જુદી હોય, પણ એ નિયત તાપમાને નિયત અણુઓના અંશનો જે ભાગ છે ને તે તો અચળ જ હોય. કારણ કે એ તાપમાને કેટલા અણુઓ અથડામણ કરશે અને પ્રક્રિયકમાંથી નિપજમાં પરિણમશે તો એના માટેની જે અંશની માહિતી છે એ તો આપણને ચોક્કસ જ જોવા મળશે. ઓકે, સો તાપમાન વધવાથી વેગ અચળાંકની કિંમત વધે છે. બરાબર. સો ડેફિનેટલી એને તાપમાન ગુણક કહેવામાં આવે. બરાબર. તો આજે તમે જોયું કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો તફાવત કે 10 કેલ્વિન એ બે તાપમાનના વચ્ચેનો તફાવત હોય તો વેગ અચળાંક બમણા થાય તો એને આપણે તાપમાન ગુણક કહીએ છીએ. અને એ તાપમાન ગુણકનું સૂત્ર તમને પેમ્પલેટમાં આપ્યું છે, ફક્ત જાણકારી માટે છે કે T+10 કેલ્વિન તાપમાને જે વેગ અચળાંક હોય તે છેદમાં T કેલ્વિન તાપમાને વેગ અચળાંક, આ બેનો જે ગુણોત્તર છે એને આપણે કહીએ છીએ તાપમાનનો કો ગુણાંક અથવા તો તાપમાન કો એફિશિયન્ટ, જેને આવી રીતે લખવામાં આવ્યું હશે. અને એની રેન્જ કંઈક તમને આ પ્રમાણે આપી હશે 2 n 3. સો દેટ મીન્સ કે એનો જે ગાળો છે તે 2 થી 3ની વચ્ચે જ રહેવો જોઈએ. મૂલ્ય 2 થી વધારે ઘટવું નહીં જોઈએ, 3 થી વધારે વધવું નહીં જોઈએ. હવે તમને એટલી તો ખબર પડી ગઈ કે જો આપણે તાપમાન વધવાથી ગતિ ઉર્જા વધે છે, અણુઓનો અથડામણ અંશ વધે છે, તો એના માટે ઓલરેડી આપણે ગ્રાફ દોરવો પડે. બરાબર. તો ગ્રાફ આપણે કોના વિરુદ્ધ કોનો દોરીશું?
તો અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો ડ્રો કરીશું. વાય અક્ષ પર લઈશું અણુઓનો અંશ અને એક્સ અક્ષ ઉપર લઈએ ગતિ ઉર્જા, જેને આપણે સાપેક્ષ ગતિ ઉર્જા પણ કહી શકીએ. અણુઓનો અંશ બરાબર, અને અહીંયા આપણે શું લઈ શકીએ? સાપેક્ષ ગતિજ ઉર્જા. પહેલો આપણે જે ગ્રાફ દોરીશું વિદ્યાર્થી મિત્રો, એ ગ્રાફ હશે ટી કેલ્વિન તાપમાને અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો. બરાબર, તો આપણે પહેલાં ટી કેલ્વિન તાપમાને લઈએ. આ છે આપણી પાસે ટી કેલ્વિન તાપમાનનો ગ્રાફ. બરાબર, તો અહીંયા આપણે ઇન્ડિકેટ કરી શકીએ, જો કરવું હોય તો, એ આપણે પછી કરીશું. બરાબર, ચલો બીજો જે ગ્રાફ છે જે ટી પ્લસ 10 કેલ્વિન, શરૂઆતના તાપમાનમાં 10 બરાબર કેલ્વિન જેટલો ફેરફાર તમે ઉત્પન્ન કરશો. જો બંનેમાં કાંઈક તો ડિફરન્સ તમને દેખાશે, એકદમ ડિફરન્સ જોજો, એકદમ પર્ટિક્યુલર ડિફરન્સ છે. આ જે ક્ષેત્રફળ છે તે સંભાવના છે કે પ્રક્રિયકથી નિપજ તરફ આપણને કેવી રીતે જોવા મળે છે. ચલો, આ પહેલું જે ક્ષેત્રફળ છે એ ટી કેલ્વિન તાપમાને અણુઓના અથડામણ અંશ છે. જ્યારે આ જે છે એને થોડીક આપણે ડિઝાઇન બદલી દઈશું. આ ક્ષેત્રફળ બરાબર, એને થોડુંક આ પ્રમાણે નાના ચોરસમાં ડિઝાઇન કરી દો. ચલો, હવે તમારે જો નક્કી કરવું હોય તો એ પ્રમાણે તમે કહી શકો. હવે આ જે વસ્તુ છે, આ જે વસ્તુ એને આપણે કહી શકીએ કે ટી કેલ્વિન તાપમાને અણુઓનો બરાબર અણુઓનો અંશ, અને આ જે છે બરાબર એ કેટલા તાપમાને હશે? તો ટી પ્લસ 10 કેલ્વિન તાપમાને અણુઓનો અંશ. બોલો, દેખાય છે? ચલો, અહીંયા આપણે ઇન્ડિકેટ કરવું હોય તો આપણે ઇન્ડિકેટ કેવી રીતે કરી શકીએ? આને આપણે એ કહી દઈએ, આ બી, આ સી, આ ડી, આ ઈ અને આ એફ. રેડી? ચલો, હવે આ ગ્રાફ ઉપરથી તમે શું જોઈ શકો છો? આ સાપેક્ષ ગતિજ ઉર્જા લેવાની. કેમ આપણે સાપેક્ષ ગતિજ ઉર્જા લઈએ છીએ? કારણ કે દરેક અણુઓની ગતિ ઉર્જા સમાન નથી હોતી. કોઈકની વધારે હોય છે, કોઈકની એકદમ ઓછી હોય છે, કોઈકની ક્યાં તો સરેરાશ પ્રકારની ગતિ ઉર્જા હોય છે. આવું આપણે 11 સાયન્સના 5મા ચેપ્ટરમાં શીખી ગયા છે દ્રવ્ય અવસ્થામાં. થશે શું? પહેલાં આપણે ટી કેલ્વિન તાપમાનના અણુઓના અથડામણ અંશ માટેની વાત કરીએ કે જેમ જેમ સાપેક્ષ ગતિજ ઉર્જા વધતી જશે તેમ તેમ ડેફિનેટલી અણુઓનો અથડામણ અંશ વધશે, મહત્તમ બનશે, ફરી પાછો ઘટીને એ નિપજ તરફ પહોંચશે. અહીંયા આપણે એ જ વસ્તુ જોવાનું છે, પ્રક્રિયકથી નિપજ તરફની માહિતી. બરાબર, એ જ પ્રમાણે ટી પ્લસ 10 કેલ્વિન તાપમાને શું થાય છે? જેમ જેમ અણુઓના અથડામણ અંશ માટેની ગતિજ ઉર્જા વધતી જશે તેમ તેમ અણુઓનો અથડામણ અંશ વધશે, મહત્તમ બનશે, ફરી પાછો ઘટીને નિપજ તરફ પહોંચશે. પણ પરિસ્થિતિમાં ટી કેલ્વિન તાપમાને જે ઢાળ છે એના કરતાં ટી પ્લસ કેલ્વિન તાપમાને જે ઢાળ છે એ થોડોક ચપટો અને વધારે પહોળો બને છે. બરાબર, હવે આ જગ્યા જે તમને દેખાય છે, આ જગ્યા, આ તમારી છે એક્ટિવેશન એનર્જી. હવે અહીંયા આ એક્ટિવેશન એનર્જીમાં અહીંયાથી અહીંનો પોર્શન અને અહીંયાથી અહીંનો પોર્શનમાં જો તમે વાત કરો તો આ ટી કેલ્વિન તાપમાને અણુઓનો અથડામણ અંશ છે, જ્યારે અહીંયા આ ટી પ્લસ 10 કેલ્વિન તાપમાને અણુઓનો અથડામણ અંશ આવશે. સો ડેફિનેટલી શરૂઆતના તાપમાન કરતાં જ્યારે તમે અંતિમ તાપમાન વધારશો બરાબર, તો અણુઓની અથડામણ અંશની વૃત્તિમાં શું થાય છે? વધારો. તો તમે અહીંથી એથી બી તરફ આટલું જે ક્ષેત્રફળ છે ટી કેલ્વિન તાપમાને બરાબર, તો એ ક્ષેત્રફળમાં અહીંથી અહીં પહોંચવા માટે જે આટલો તમને ઉર્જાનો ધક્કો માર્યો, કારણ કે અહીંયા આટલી તો ઉર્જા જ હશે ને, આ ઉર્જાનો તમે જે ધક્કો માર્યો એને જ આપણે શું કહીશું? થ્રેશોલ્ડ ઉર્જા. બરાબર, તો આ જે સક્રિયકરણ શક્તિ છે એ જ્યારે થ્રેશોલ્ડ ઉર્જામાં કન્વર્ટ થાય ત્યારે આટલો આપણે ધક્કો મારતી ઉર્જા આપણે નક્કી કરવી પડે. ચલો, આ જે આટલું ક્ષેત્રફળ છે એ ટી પ્લસ 10 કેલ્વિન તાપમાને ક્ષેત્રફળ છે, તો એને પણ અહીંયાથી અહીંયા શોધવા માટે બોલો આટલા ક્ષેત્રફળ યુક્ત ઉર્જાનો ધક્કો લાગવો પડ્યો હશે. તો
આ જે થ્રેશોલ્ડ ઉર્જા છે એને આપણે EA સ્ટાર કહી દઈએ, બરાબર. જે 1 મોલ અણુ દીઠ કેટલી ઉર્જા ધરાવશે એ બધાનો ટોટલ શું થશે? ગુણાકાર થશે. સો EA સ્ટાર ઇઝ ઇક્વલ ટુ Na ઇન્ટુ EA એ એનું ટોટલ મૂલ્ય સાબિત થશે. તો આટલું જે ક્ષેત્રફળ તમને વધારાનું મળે છે કે આટલેથી આટલી ગતિ થાય છે એને આપણે થ્રેશોલ્ડ ઉર્જા કહીએ, એને જ આપણે દહેલી ઉર્જા કહીએ. સમજાય છે? કારણ કે અહીંયા પ્રક્રિયકના અણુઓ જેમ જેમ નિપજમાં ફેરવાય છે તો થોડોક અવરોધ નડતો હશે, એટલે આપણે આટલો ભાગ એને પુશઅપ એનર્જી તરીકે આપવો પડે. પણ શરૂઆતના તાપમાન કરતાં જો અંતિમ તાપમાનમાં 10 કેલ્વિન જેટલો વધારો કરવામાં આવે તો ડેફિનેટલી અણુઓનો અથડામણ અંશ પણ શું થાય છે? વધે છે. ગતિ ઉર્જા તો ડેફિનેટલી બંનેમાં વધારવાની જ છે, જે દહેલી ઉર્જામાં પરિણમશે. એટલે એ જે સક્રિયકરણ ઉર્જા છે એ દહેલી ઉર્જાની અંદર શું થઈ જાય છે? કન્વર્ટ થઈ જાય છે. આટલી વાત ખબર પડી ગઈ? તો હવે તમને એટલી વાત ખબર પડી ગઈ કે જો તાપમાન શરૂઆત કરતાં અંતિમમાં વધારો કરો તો ડેફિનેટલી પ્રક્રિયાના વેગ તો વધે જ છે, સાથે સાથે વેગ અચળાંકની કિંમતમાં પણ વધારો થાય. એટલે શરૂઆતથી અંતિમની અંદર જો 10 કેલ્વિન કે 10 અંશ સેલ્સિયસ જેટલો તફાવત હોય તો પ્રક્રિયાના વેગ અચળાંક કેવા થાય છે? બમણા. આ વસ્તુ આપણે દાખલાની અંદર ઉપયોગ કરવાની છે બેટા, એટલે આપણે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, સો અહીંયા આપણી 2 માર્ક્સની થિયરી કમ્પ્લીટ થાય છે. હવે આ થિયરી ઉપરથી આપણે કેટલીક જરૂરી માહિતીને પણ કન્સિડર કરી શકીએ. તો એ માહિતી કઈ છે કે તાપમાનમાં વધારો કરતાં પ્રક્રિયા વેગ વધવાનું કારણ એક જ છે કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે ફળદાયક અથડામણનો અહીંયા બીજા શબ્દ ઉપયોગ કરવાનો છે, સંઘાત. તો આ જે ગ્રાફ છે એ ફક્ત પ્રક્રિયકના એવા જ અણુઓ અનુભવી શકે કે જે ફળદાયી અથડામણ અથવા ફળદાયક સંઘાત અનુભવતા હોય કે જે નિપજની અંદર પરિણમશે અને તેમની કુલ સંભાવ્યતા 1 હોય એવું આપણી પાસે આ ક્ષેત્રફળ નક્કી થયું છે. એટલે આ તમે ABCD જે T કેલ્વિન તાપમાને ક્ષેત્રફળ જુઓ છો એની સંભાવ્યતા 1 હોવી જોઈએ, અને આ જ પ્રમાણે CDEF એ T+10 કેલ્વિન તાપમાને જે ક્ષેત્રફળ જુઓ છો એ પણ સંભાવ્યતા 1 હોવી જોઈએ. એટલે આ બંનેનું વચ્ચેનું આખું સરવૈયું કાઢવામાં આવ્યું છે. સમજાઈ ગયું? પણ ખરેખર આ વેગ અચળાંક પર તાપમાનની જે અસર બરાબર, એને નક્કી કરનાર જે વૈજ્ઞાનિક હતો એ છે આર્હેનિયસ. અને આ આર્હેનિયસ એવું સાબિત કરી દીધું કે વેગ અચળાંક તાપમાનની સાથે ચરઘાતાંકીય રીતે વધે છે, એકદમ ફૂલ ફેસની અંદર વધતું નથી, કારણ કે સીમિત તાપમાનના ગાળામાં વેગ અચળાંક વધતો થયેલો જોવા મળશે. તો વેગ અચળાંક એ તાપમાનની સાથે ચરઘાતાંકીય રીતે વધે છે કારણ કે એનું ઘાતાંકીય સ્વરૂપ નક્કી થયું. તો હવે આપણે એ જોઈશું કે આર્હેનિયસ સમીકરણની 2 અલગ અલગ તાપમાને આપણે કઈ રીતની ઉત્પત્તિ કરી શકીએ. સમજાય છે? તો હવે આપણે જોઈએ આર્હેનિયસ સમીકરણમાં સમાયેલા પદો, અને એ 2 અલગ અલગ તાપમાન હોય તો આપણે વેગ અચળાંક કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ એની આપણે માહિતી મેળવીશું. ઓકે, સો 2 માર્ક્સની થિયરી થઈ ગઈ વેગ અચળાંક પર તાપમાનની અસર. હવે આપણે જઈએ નેક્સ્ટ થિયરી ઉપર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ થિયરી જોઈશું આર્હેનિયસ સમીકરણની માહિતી. સો આર્હેનિયસ સમીકરણની માહિતી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? હમણાં આપણે એવો ટોપિક જોયો કે વેગ અચળાંક ઉપર જો તાપમાનની અસરને આપણે સમજવી હોય તો એનું સંપૂર્ણ ખ્યાલ કે જ્યારે 2 જુદા જુદા તાપમાન હોય તો વેગ અચળાંક એ એક તાપમાન કરતાં બીજા તાપમાને કયા મૂલ્યમાં મળશે તો એ સમજાવનાર વૈજ્ઞાનિક એક જ હતો, એ છે આર્હેનિયસ. આર્હેનિયસે એવું કીધું કે વેગ અચળાંક એ તાપમાનની સાથે ચરઘાતાંકીય રીતે વધે છે. તો એના માટે એણે એક સૂત્ર આપી દીધું જે ચરઘાતાંકીય સ્વરૂપમાં હતું કે K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ e⁻ ડિવાઇડ બાય RT. જ્યાં આપણે એના પદોની માહિતીને સમજવી પડે. તો K એટલે આપણે જાણીએ છીએ, કયું નામ આપીએ છીએ? વેગ અચળાંક. E એટલે અહીંયા આપણે કહીશું એને આવૃત્તિ અવયવ. બરાબર, આવૃત્તિ અવયવ કેમ કહેવાય? તો અહીંયા એક પ્રકારની અથડામણ આવૃત્તિ થશે. જ્યારે આપણે અથડામણનો સિદ્ધાંત ભણીશું ને ત્યારે આપણને ખબર પડશે કે આને આવૃત્તિ અવયવ કેમ કહેવામાં આવે. એ હમણાં જ આપણે જોઈ ગયા કે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? સક્રિયકરણ શક્તિ, એટલે કે એક્ટિવેશન એનર્જી.
આરને કહીશું આપણે વાયુ અચળાંક. આની માહિતી આપણે 11 સાયન્સમાં મેળવી ચૂક્યા છે. ઓકે. અને ટી એટલે નિરપેક્ષ તાપમાન, જેને આપણે કેલ્વિન યુનિટમાં લેવાનું છે. હવે આ જે આર્હેનિયસ અચળાંકની અંદર જે વેગ અચળાંક નક્કી થયો અને એ તાપમાનને અનુલક્ષીને જેટલા પણ પ્રયોગો થયા એ બધા જ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતા હતા. એટલે આર્હેનિયસ સમીકરણની અંદર પણ જે વેગ અચળાંકનો એકમ નક્કી થયો એ સમય ઇન્વર્સ નક્કી થયો, કારણ કે અહીંયા જેટલી પણ માહિતી નક્કી થઈ એ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી હતી. આટલી વાત ખબર પડી ગઈ. ચલો હવે આ જે છે આ સમીકરણનો આપણે સામાન્ય ઘાતાંક લઈએ. જો આ સમીકરણનો સામાન્ય ઘાતાંક લેવામાં આવ્યો તો એને lnના સ્વરૂપમાં લખવાનું. સો ln k ઇઝ ઇક્વલ ટુ ln a. આ આખો ઈનો ઘાતાંક છે તે આગળ આવી જશે ને ln ઈની કિંમત કેટલી થાય? 1. સો માઇનસ ea ડિવાઈડ બાય RT થશે. આને થોડુંક વધારે સાદું રૂપ વ્યવસ્થિત આપી દઈએ. સો ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ઈએના છેદમાં r ઇન્ટુ શું લખી દઈએ? 1/t. બરાબર. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર એ આપી દઈએ. ચલો હવે આ તમને જે સમીકરણ દેખાય છે, સમીકરણ એ, જે આપણે T1 તાપમાને સમીકરણ એને લખતા, અહીંયા આપણે એ જ પ્રમાણે લઈએ. જોજો એકદમ ગાણિતિક સ્ટેપ સિમ્પલ છે, જોતા રહેજો. હવે ઈએ અને આર કોન્સ્ટન્ટ છે, એ પણ કોન્સ્ટન્ટ છે. બદલાશે શું? તાપમાન બદલાય તો ફક્ત વેગ અચળાંક બદલાય, બાકી આ બધી જ માહિતી કોન્સ્ટન્ટ રહેશે. સો ln k1 ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ઈએના છેદમાં r ઇન્ટુ શું લખાશે? 1/t1. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. ચલો સેમ કન્ડિશન આપણે T1 માટે લખી, એવી જ કન્ડિશન T2 માટે લખીએ. તો T2 તાપમાને સમીકરણ એને લખતા. સો ln k2 ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ઈએ બાય r ઇન્ટુ 1/t2 થશે. સમીકરણ નંબર 2. હવે અહીંયા કન્ડિશન T1 કરતાં T2 મોટું છે, બરાબર ધ્યાન રાખજો. તો ડેફિનેટલી K2 પણ K1 કરતાં મોટું જ હશે. તો સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને બાદ કરી દઈએ. બરાબર. તો અહીંયા આપણે સેન્ટેન્સ લખીએ કે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા તો ln k2 માઇનસ ln k1 ઇઝ ઇક્વલ ટુ, ચલો આ પદ લખીશું, ln a માઇનસ ઈએ બાય r ઇન્ટુ 1/t2 માઇનસ ln a માઇનસ ઈએ અપોન r ઇન્ટુ 1/t2. ઓકે. હવે આ જે બાદ બાકી છે એમાં પદોનો આપણે ભાગાકાર કરી દઈએ. ln k2 બાય k1 ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ઈએ બાય r ઇન્ટુ 1/t2. સોરી, અહીંયા 1/t1 આવશે, કાઉન્સ છોડી દઈએ તો માઇનસ ln a માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ઈએ બાય r ઇન્ટુ 1/t1. ચલો આ કેન્સલ આઉટ થઈ ગયું. રેડી. ચલો therefore ln k2 બાય k1 ઇઝ ઇક્વલ ટુ, આને આપણે પહેલાં લખીએ તો ઈએ બાય r ઇન્ટુ 1/t1 માઇનસ ઈએ બાય r ઇન્ટુ 1/t2. હવે આમાં ઈએ બાય r શું કરી દઈશું? કોમન કાઢી લઈએ. સો therefore ln k2 બાય k1 ઇઝ ઇક્વલ ટુ ઈએના છેદમાં r, બરાબર, ઇન્ટુ 1/t1 માઇનસ 1/t2. બોલો, આ સામાન્ય ઘાતાંકના સ્વરૂપમાં આવી ગયો. હવે આ જે ઇક્વેશન છે એને આપણે લઘુગણક સ્વરૂપમાં લઈ જઈએ. તો લઘુગણક સ્વરૂપમાં લઈ જઈએ એટલે 10ના પાયાવાળા ગુણાંકમાં ગુણવું પડશે. સો 2.303 ઇન્ટુ log બેઝ 10 k2 બાય k1 ઇઝ ઇક્વલ ટુ ઈએના છેદમાં r
ઇન્ટુ 1/T1 માઇનસ 1/T2 આવશે. હવે બંને બાજુને આપણે 2.303 વડે ભાંગી નાખીએ. સો log base 10 K2/K1 is equal to EA divided by 2.303R into 1/T1 minus 1/T2. સમજાઈ ગયું? તો આ જે તમને ઇક્વેશન દેખાય છે, તો બે અલગ અલગ તાપમાને તમારે વેગ અચળાંકનો ગુણોત્તર ક્યાં તો પછી કોઈ પણ એક વેગ અચળાંકની કિંમત શોધવી હોય તો તમે ઇઝીલી શોધી શકો છો. એના માટે શું થશે? માની લો કે તમારે T1 તાપમાને K1 આપી દીધું છે, પણ T2 તાપમાને તમારે K2ની વેલ્યુ શોધવી છે. તો તમારે શું કરવાનું કે આ જે EA છે એ EAને તમારે પહેલાં શોધવો પડશે, જેને સક્રિયકરણ ઉર્જા કહેવાય. કારણ કે આ સક્રિયકરણ ઉર્જાની જે કિંમત છે એ ગમે તાપમાને લો એ અચળ જ રહેશે, એ બદલાવાની નથી. તો હવે તમે માની લો કે આ જે EAની કિંમત છે એ EAની કિંમત શોધવી હોય તો શું કરીશું? ચલો, આ EAની કિંમત શોધવા માટે આપણી પાસે T1 T2 આ બંનેની માહિતી તો છે, બરાબર. હવે માની લો કે 3 તાપમાન આપ્યા હોય, બરાબર. ચલો, T1 T2 એ K2 પણ આપી દીધું છે, પણ T3 તાપમાને હવે આપણે K3 શોધવું છે. તો T1 અને T2 તાપમાને તમને ઓલરેડી K2 ને K1 તો આપી જ દીધા છે. તો તમારે એમાં પહેલાં શું શોધવાનું? EA શોધવાનું. ચલો, EA શોધવા માટે શું કરશો? તો EA શોધવા માટે ક્રોસ ગુણાકાર કરવો પડશે કે નહીં? બરાબર. ચલો, ક્રોસ ગુણાકાર એટલે 2.303R ઇન્ટુ log K2/K1. હવે જુઓ, આ જે પદ છે ઇન્ટુ 1/T1 માઇનસ 1/T2 એ એકના છેદમાં છે. તો ગુણાકાર ઉપર થઈ જાય, બાદ બાકી નીચે થઈ જાય, બરાબર. રિવર્સ કરશો એટલે, બરાબર. એટલે ડેફિનેટલી તમે અહીંયા લખી શકશો ઇન્ટુ કરીને T1 ઇન્ટુ T2 ડિવાઈડ બાય T2 માઇનસ T1. કેમ? કે અહીંયા લસા બંનેનો ગુણાકાર નીકળશે. તો આને કેટલા વડે ગુણો? T2 વડે. અને આને કેટલા વડે ગુણશો? T1 વડે. તો અહીંયા શું આવશે? T2 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T2. ક્રોસ ગુણાકાર કરશો એટલે T1 ઇન્ટુ T2 ડિવાઈડ બાય T2 માઇનસ T1 આવશે કે નહીં? ચલો, આના દ્વારા તમને પહેલાં શું મળી જશે? EA એક પ્રકારની ઉર્જા છે. ઉર્જા હોવાને કારણે એના બેમાંથી તમે કોઈ પણ એકમ લઈ શકો. ક્યાં તો કિલો કેલરી એકમ લઈ શકો, ક્યાં તો કિલો જૂલ એકમ લઈ શકો. એના માટે તમારે R કયા એકમમાં લો છો એ મહત્વનું છે. સમજાઈ ગયું? ચલો, આ વસ્તુ તો થઈ ગઈ. હવે તમારે T3 તાપમાને K3 લેવું છે, તો T3ની સાથે T2 લઈ લો, ક્યાં T1 લઈ લો. પણ તમારે એ જોવાનું કે T3 એ T1 અને T2 કરતાં ઓછું છે કે વધારે છે. કારણ કે અહીંયા T1 કરતાં T2 વધારે છે. જો T3 એ T2 કરતાં ઓછું હોય, T2 કરતાં કેવું હોય? ઓછું હોય, તો log K2ના છેદમાં K3 આવશે ઇઝ ઇક્વલ ટુ આ પદ એમને એમ રહેશે ઇન્ટુ 1/T3 માઇનસ 1/T2. સમજાય છે? વધારે હોય તો પ્રશ્ન નથી, K3 ઉપર મૂકી દો અને K2 નીચે મૂકી દો. પણ ઓછું હોય ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આ તો એક સંપૂર્ણ માહિતી આપણને પ્રાપ્ત થઈ ગઈ. હવે આ જે તમારી પાસે ઇક્વેશન છે, આ ઇક્વેશન, જો આ ઇક્વેશનને તમારે લઘુગણક સ્વરૂપની અંદર રૂપાંતરણ કરવું છે તો સીધું આપણે રૂપાંતરણ કરી શકીએ. હું ડાયરેક્ટ જ લખું છું, log K ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ EA ડિવાઈડ બાય 2.303R ઇન્ટુ 1/T. બોલો, સીધું થઈ જશે. હું કાંઈ બીજી વધારે માથાકૂટ કરતો નથી. તો આપણે log K વિરુદ્ધ 1/Tનો આલેખ ડ્રો કરવો છે. કોનો આલેખ ડ્રો કરવો છે વિદ્યાર્થી મિત્રો? log K વિરુદ્ધ 1/Tનો. આ તો તમને ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો કે EAનો એકમ ક્યાં તો કિલો કેલરીમાં લઈ શકાય અથવા તો કિલો જૂલમાં લઈ શકાય. ચલો, મારે ગ્રાફ દોરવો છે log K વિરુદ્ધ 1/Tનો. તો y અક્ષ પર લઈ લઈએ log K અને x અક્ષ ઉપર લઈ લઈએ 1/T. હવે જુઓ, આ 1/T છે. તાપમાન ઓછું હશે તો 1/T વધી જશે, તાપમાન વધારે હશે તો 1/T ઘટી જશે, બરાબર. એટલે તમારો જે ગ્રાફ છે એ તમારો ઓલરેડી આ પ્રમાણે ઉપર ચડશે. સમજાય છે? ઓકે. તો અહીંયા માની લો કે 5 અવલોકન લઈ લઈએ.
તો log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરશો તો એ આલેખ આપણને સીધી રેખા મળશે અને આ જ્યાં છેદ છે એને આપણે શું કહી દઈએ આંતરછેદ C કોઈ પણ બે બિંદુને જોઈન્ટ કરી દો એટલે ઢાળની કિંમત આપશે હવે જુઓ આ જે સમીકરણ છે એમાં 1/t એ x પર છે તો ડેટ મીન્સ કે આ m થશે તો આ y ઇઝ ઇક્વલ ટુ c પ્લસ m ઇન્ટુ એક્સ એટલે આને ગોઠવવું હોય તો x પર 1/t છે બરાબર c એટલે આંતરછેદ આના પરથી મળશે તો અહીંયા આપણને આંતરછેદ કેની કિંમત મળશે log a અહીંયા જે કિંમત આવે તો એન્ટીલોગ લઈ લો એટલે આવૃત્તિ અવયવ એની કિંમત મળશે બરાબર ચલો ઢાળ માઇનસ ea ડિવાઈડ બાય 2.303 r ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ea ડિવાઈડ બાય 2.303 r અને જો એના ઉપરથી ea શોધવું હોય બરાબર તો માઇનસ નિશાની આપી દઈએ માઇનસ ઢાળ ઇન્ટુ 2.303 r હવે જુઓ આ ea સીધો આરના સમપ્રમાણમાં છે તો આરની કિંમત કિલો કેલરીમાં લો તો ઈએની કિંમત કિલો કેલરીમાં મળશે જો આરની કિંમત કિલો જૂલમાં લો તો ઈએની કિંમત શેમાં મળશે કિલો જૂલમાં પણ અહીંયા આપણી પાસે જે ઢાળ છે એ વાય અક્ષનો ફેરફાર છેદમાં એક્સ અક્ષનો ફેરફાર લઈશું એટલે ઢાળની કિંમત મળશે જુઓ આ વાય અક્ષના બે કિંમતનો તફાવત એક્સ અક્ષની બે કિંમતનો તફાવત એટલે સીધું તમને મળી જશે ઢાળની કિંમત સમજાઈ ગયું તો અહીંયા આર્હેનિયસ સમીકરણ પૂર્ણ થાય છે તમને પેમ્પલેટની અંદર 24મા નંબરના પેજ ઉપર પણ એક કોષ્ટકવાળી માહિતી આપી છે થોડુંક સાદુરૂપ જૂના સિલેબસમાં હતું એ પ્રમાણે આપવાનો પ્રયત્ન કર્યો છે પણ નવા સિલેબસમાં એક આ સિમ્પલ સાદુરૂપની માહિતી આપી છે દાખલાની અંદર એક આ ફોર્મ્યુલા અને એક આ ફોર્મ્યુલા આ બે ફોર્મ્યુલા આપણા માટે મહત્ત્વની છે જે ઉપયોગી કરવાની છે બે જુદા જુદા તાપમાન આપ્યા હોય અને આવૃત્તિ અવયવ કે સક્રિયકરણ ઉર્જા શોધવાની હોય તો ડેફિનેટલી આપણે આ બધા બેમાંથી કોઈ પણ એક સૂત્ર અને આવૃત્તિ અવયવ શોધવાનો હશે તો કોઈ એક જ તાપમાન હશે પણ બે અલગ અલગ તાપમાન આપ્યા હશે તો કોઈ એક તાપમાને વેગ અચળાંક શોધવો પડશે તો પહેલાં ઈએ શોધવાનું અને પછી આપણે કોઈ ત્રીજા તાપમાને વેગ અચળાંક k3ની કિંમત મેળવી શકીએ સમજાઈ ગયું તો આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીશું 25 અને 26મા નંબરનો જે પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આજની જે થિયરી છે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ ખંબલ રિક્વેસ્ટ છે વ્યવસ્થિત મોઢે કરીને લખી દેજો 2 થી 3 વખત એટલે તમારો બધા ડાઉટ ક્લિયર થઈ જાય ઓકે સો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત